પૂછું કેમ નીંદર ન આવતી? ના ના. તો કે નીંદરની દવા પી લ્યો ને. તો કે નીંદરની દવા તો કીધી ન પીવાનું ઘણું કીધું તોય નથી આવતી. મારું રામ ભલું કરે. મારું છે ને ધીમે ધીમે હાલે હો, એટલે એવું ઉતાવળ ન કરતા. પણ એક બાને ધરી આપું છું કે અહીંથી જેટલું પણ બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. શબ્દ સૌષધ કરે, વિડીયો કરે, આપણે કાંઈ સમજ છે ઉતાવળ નથી કરી. હું તો વિચારું છું આ દુનિયામાં સૌથી મોટામાં મોટો જો ફેમસ હતો રાવણ હતો. લ્યો રાવણ કૈલાસમાંથી દરવાજા સંકળાવ્યા, ગાલા પૂજા આવ્યો, ભોળાના જયગા કેમ છે? તો હું ઘડીક બેહું છું રૂબરૂ હસ્તકામ કે ભોળાનાથ આમ પૂજા સ્વીકારે. 9 ગ્રહ એના ઢોલીએ બાંધેલા. વાયુદેવને કે જાઓ ફળીઓ વાળી આવો, શનિદેવને કે પાણી ભરતા આવો. તમે જોવો તો ખરા ઈ જો ને આખી હોનાની લંકા હતી, ક્યાંય કાંકરી દેખાય જ મને તમને? તો આપણે બધું આ ભાર લઈને હેનો ફરીએ છીએ? હું એમ કહું, ત્રણ ટાણા ખવાય, ફેમિલીનું થાય, હગાવાલનું થાય, આવા ધાર્મિક કાર્યોનું થાય, એટલું કરો બહુ બહુ વાત છે. આ યજમાન પરિવારે એને કંઈક ઈશ્વરે આપ્યું હશે એટલે ભેગું થયું ને. અહીંયા એ વાવતા ગયા છે, આવનારી 7 પેઢી સુધી હવે લણશે. સહજ છે આ. આપણે એમ કે વિચાર તો રાવણ ને શનિદેવ જો પાણી ભરી દેતા હોય, આપણી ઘેરે આપણને પાણી નથી ભરી દેતા. હમણાં દાદા બરોબર ઉનાળામાં ઓલા ખાતર વાવવા ગયા છે, શાહમાં ખાતર નાખવા જાય ને ઉનાળામાં, તો ખાતર નાખીને આવ્યા છે ને 11 સાડા 11 વાગ્યા તડકો થવાનો હતો ને એટલે ઘેરે બી આવ્યા બાપા. 2 છોકરાઓ ધુરંધર જેવા દેખાય, ધુરંધર જેવા, પણ આમ કાંઈ ન મળે, આમ એટલા જ જેવા. બાપાએ કીધું જાઓ છોકરાઓ પાણી ભરતા હોય. એક તો વળી 22 વર્ષ નહોતો ને ત્યાં મોબાઈલમાં 2040 આવશે ને સ્વામી, લગભગ મારી જેવા બબે ગાંડા આવી છે. મોબાઈલ છે જેના મોબાઈલમાં ગેમ હોય ને, મારા મતે હું કહું છું, જેના મોબાઈલમાં ગેમ હોય એ આ દુનિયામાં સૌથી નવરો માણસ છે. ગાંધી બાપુ એવું કહેતા કે નવરો માણા નફો જ વાળે. એટલે આ બધું નવરો માણા, એને નથી ભવિષ્યની ઉપાધિ, નથી ભૂતકાળ વર્તમાનની ઉપાધિ. જો જા પાણી ભરતો હોય તો એ ઓલી મોબાઈલમાં ગેમ રમતો છે ને કે હા હું નહીં જાઉં, ખાલી એટલું કર્યું હા હું નહીં જાઉં, તો બાપુજીને ધ્રાટકો કર્યો. અરે 22 વર્ષના ને આવા મેં આપણે કરી દીધા, ભૂખા તીરસા રાખીને આને મોટા કરી દીધા ને અત્યારે ખંભા ઉલાડે. આ 6 વાહનો હતો ખંભો મોડી નાખ્યો ને તો માંથી નીકળી જાય, ઉપાધિ ન રહે. કે 17 વર્ષનો બીજો એનો ભાઈ બેઠો હતો, એ કે બાપુજી હા જે થયું એ આપણો ભાઈ છે, આપણું ઘરનું સભ્ય છે, જવા દો ને, જે થયું માથું ન લગાડતા, મનમાં ન રાખતા, એને માફ કરી દો. તમે ઊભા થાવ, પાણીયારે જાઓ, પાણી પીતા હો, મારા હાટું ભરતા હો. એને માટેના ગુરુકુળો છે. આ મંદિરની સ્થાપનાઓ કરવી પડે છે, એને માટે કરવી પડે છે. આ ખંભા ઉલાળે ને એટલે હિન્દુના દીકરા હોવા છતાંય આપણને કપાળે ચાંદલો કરતા શરમ આવે. યો ગળામાં કંઠી ધારણ કરતા શરમ આવે. અરે ગમે એની કંઠી પહેરો પણ કંઈક તો પહેરો. કપાળે ચાંદલો કરી નીકળે ને તો શરમ હે નહીં આવે ખબર? એને પોતાએ ચાંદલો કર્યો એની શરમ નથી આવતી. એ 2-5 કળતરું જે ઓટલે બેઠા ને એની શરમ આવે. ચાંદલો કરી નીકળે તો શું કે લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો